ભુજના વોર્ડ નંબર 3માં ગટર ઉભરાવાની સમસ્યા હવે વિકરાળ બની છે। છેલ્લા 2 વર્ષથી આ ગટર ઉભરાવાની સમસ્યા ચાલુ હોય, આમ છતાં નગરપાલિકા દ્વારા તેનો કોઈ નિકાલ કરવામાં નહીં આવતા આખરે લતાવાસીઓ હવે ના છૂટકે નગરપાલિકા કચેરી ખાતે પહોંચી મોરચો માંડશે તેવી ચીમકી આપી। પાણી પુરવઠા બોર્ડ દ્વારા વર્ષોથી બનાવવામાં આવેલી ભૂગર્ભ ગટરનો ઘંટ આખરે ભુજ નગરપાલિકાના ગળે બાંધી દેવામાં આવ્યો છે। ત્યારથી શહેરમાં ખાસ કરીને ભૂગર્ભ ગટરની ઉભરાવાની સમસ્યા પારાવાર વધી રહી છે। આજરોજ રામનગરી વિસ્તારના વોર્ડ નંબર 3માં છેલ્લા 3 વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યા વિકરાળ બની છે। આમ છતાં નગરપાલિકાના વહીવટીતંત્ર દ્વારા આ ગટર ઉભરાવાની સમસ્યાનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી। ભુજ નગરપાલિકા આ બાબતે બિલકુલ બેદરકાર હોય તેવો તાલ ઉભરી રહ્યો છે। ખાસ કરીને અલગ અલગ જગ્યાએ ગટર ઉભરાવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે। તાત્કાલિક અસરથી આ ગટર ઉભરાવાનો પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો વોર્ડ નંબર 3ના રહીશો ના છૂટકે આખરે નગરપાલિકા કચેરી ખાતે પહોંચી ઘેરાવ ઘાલી અને આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી છે। રામનગરીના રહેવાસીઓને સાથે રાખીને સામાજિક આગેવાનો મહમદ હુસૈન ખલીફા, હિરજી માવજી મારવાડા સહિતના લોકોએ આ બાબતે નગરપાલિકાને અલ્ટિમેટમ આપ્યું છે કે તાત્કાલિક અસરથી આ ગટરની સમસ્યાનો ઉકેલ લાવવો ખૂબ જ જરૂરી બન્યો છે। જય હિન્દ, મારું નામ ખલીફા મોહમ્મદ, સામાજિક આગેવાન। આજરોજ રામનગરી વિસ્તારમાં આ હાલત છે નગરપાલિકાની, બરાબર। અમે રામનગરીની ગટર માટે 500 મીટરની લાઈન ખરાબ છે, એના માટે 6 થી 7 વખત રજૂઆત કરી આવ્યા છીએ ને 50 વ્યક્તિઓ અહીંયાથી રામનગરીમાંથી જઈને નગરપાલિકામાં પર રજૂઆત કરી આવ્યા। પ્રાંત અધિકારીને મળી આવ્યા છીએ, પછી આપણે ચીફ ઓફિસર સાહેબને પણ મળી આવ્યા છીએ, એન્જિનિયર સાહેબ છે એ પર અહીંયા આવી ગયા છે ને બધાએ મોટા મોટા હોદ્દેદાર રામનગરીમાં આવી ગયા છે। જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે પર અહીંયા 500 માણસોની બેસવાની વ્યવસ્થા પર એ લોકો કરી આપે છે, અહીંયા ચાય નાસ્તો પર આપે છે ને ગટર હોય છે તો ગટર તાત્કાલિક સફાઈ કરવા પડે, પણ ઇલેક્શન પછી આ હાલત છે। આજે છેલ્લા અમે 3 વર્ષથી આના માટે અવાજ ઉપાડીએ છીએ, તો કોઈ જાતનો એ નગરપાલિકા ખાલી સફાઈવાળાને મોકલે છે, બાકી લાઈન બદલાવવાની કોઈ જાતની વાત નથી કરતા। 500 મીટરની લાઈન આખી ચોકઅપ છે, છેલ્લા પાઇપ છે એના અંદર ગાળો છે, તો અમારી માંગ એક જ હતી કે ભાઈ પાઇપ અમને મોટા આપી દો, જ્યાંથી અમે જે હાલાકી થાય છે તો એ ના થાય। તો લાઈન અમને એ અડધી લાઈન કરી છે, અડધો કામ કર્યો છે ને અડધો કામ નથી કર્યો। માથેની સાઈડની જે લાઈન મેન ખરાબ છે એ લોકો આજ સુધી નથી એની ગ્રાન્ટ કરતા ને નથી એના માટે આવતા। તો છેલ્લા અમે 12 મહિનાથી એવી પરેશાની છે કે માણસોના ઘરના અંદર પર પાણી આવે છે ને આવી જ રીતે પરેશાની રહી ને આનો કોઈ ઉકેલ નહીં આવે તો અમે ફરિયાવાળા બધા ભેગા થઈ 200 લીટરના ડ્રમ ભરી આ જ ગટરના ને નગરપાલિકાના અંદર ઘા કરશું, પછી એની જવાબદારી ભુજ નગરપાલિકાની રહેશે। પ્રાંત અધિકારીઓ તોય ભરે ને નગરપાલિકામાં જે પણ જવાબદારી હોય એની। શું કામ કે આ હવે અમે હેરાન બહુ થઈ ગયા છીએ। હીરાભાઈ તમે કાંઈક બોલો। ભાઈ હમણાં મારા ઘરમાં કેટલા દિવસ ત્યાં પાણી આવે છે, ગટરનું પાણી આવે છે, પાણીઓ પીવાનું આવતું હોય તો ઠીક છે, પણ મારા ઘરમાં તમે જોઈ શકો છો કે હમણાં એટલું પાણી આવે છે કે મારા છોકરા બહાર નથી નીકળી શકતા। મારા છોકરા નાના છે ને એને પણ કાંઈ પણ થયો એની તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે। વિધાનસભાનો ઇલેક્શન હતો ત્યારે અહીંયા મિટિંગ હતી, 500 માણસોની વ્યવસ્થા થઈ ગઈ હતી, ત્યારે એ લોકો એગ્રી થયા હતા કે અમે ગટરની લાઈનો બધી નાખી દેશું મોટી। ત્યારે એ લોકો માત્ર 30% કામ કર્યો છે, 70% કામ હજી અહીંયા રામનગરી વિસ્તારમાં બાકી છે। અહીંયાના 4 કાઉન્સિલરને ખ્યાલ છે, બરાબર, ને નગરપાલિકામાં બધા જવાબદાર વ્યક્તિઓને ખ્યાલ છે। જૂના જે પ્રમુખ હતા એ તો 2 થી 3 વખત પર વિઝિટ કરી ગયા છે, પણ કોઈ જાતનો કામગીરી નથી થતી। માત્ર ખાલી અમને આશ્વાસન આપે છે ને હવે તો એ આશ્વાસને બંધ થઈ ગયા છે। છેલ્લા 12 મહિના થયા, જેવી રીતે વિધાનસભા જીતી ગયા એના પછી આશ્વાસને બંધ થઈ ગયા છે। તો હવે મહેરબાની કરી ને આ કામ જલ્દી હાથ લેવામાં આવે, નહીં તો અમે પછી જે આક્રોશથી વિરોધ કરશું તો એ તમને ભારી પડશે। અમે આ ગટરનું પાણી ડમરા ભરીને ભુજ નગરપાલિકામાં ફેંકશું। જય હિન્દ, જય સંવિધાન।